હેલો ફ્રેન્ડ, શ્રી હરિ કુકિંગમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું બટાકા અને સૂજીનો કુરકુરે જેવો મસ્ત મજાનો ક્રન્ચી નાસ્તો, જે તમને ખાવામાં ખૂબ જ મજા આવશે, ઝટપટ પણ બની જાય છે। તો ચલો શરૂઆત કરીએ। તેના માટે મેં એક મસ્ત મજાનું મોટું બટાકું લીધું છે, જે કાચું જ રાખવાનું છે। તેને આપણે છોલી ધોઈ અને મસ્ત મજાના એક વાટકામાં આપણે છીણી લઈશું। એક બટાકું લેવાનું છે। તમારે જેટલા સભ્યો હોય એ પ્રમાણે તમે તમારી માર્જિન પ્રમાણે આ નાસ્તો બનાવી શકો છો। હવે એક કડાઈની અંદર આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ નાખી અને આપણે જે બટાકા છીણ્યા હતા, એક બટાકું જે મેં છીણ્યું હતું એ છીણીને આપણે પહેલાં તેલમાં શેકી દઈશું। ફ્રેન્ડ્સ, આ નાસ્તો એટલો મસ્ત મજાનો બને છે અને એટલો સ્વાદિષ્ટ બને છે કે તમને ખાવામાં ખૂબ જ મજા આવશે। અને એની અંદર આપણે તેલમાં આ બટાકું નાખી દીધું છે। તેલનો બહુ ઉપયોગ કરવાનો નથી, ખાલી આપણો બટાકા ક્રન્ચી બને એના માટે મસ્ત રીતે શેકાઈ જાય એટલા માટે એટલું જ તેલ લેવાનું છે। અને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે મસ્ત રીતે ધીમે ધીમે આપણું બટાકું શેકીશું। અને આપણું બટાકું ગોલ્ડન કલરનું, બ્રાઉન કલરનું થઈ જાય એટલે 2 વાટકી જેટલું પાણી આપણે અંદર ઉમેરીશું। 2 વાટકી જેટલું પાણી અંદર આપણે મસ્ત રીતે ઉમેરી દેવાનું છે। આમે જો 2 વાટકી, આટલી નાની 2 વાટકી ભરીને મેં પાણી લીધું છે। આપણું બટાકું મસ્ત રીતે શેકાઈ ગયું છે, બ્રાઉન કલરનો સેજ કલર આવી ગયો છે એટલે મેં 2 વાટકી પાણી ઉમેરી દીધું છે। અને ધીમે ધીમે મસ્ત રીતે એને આપણે હલાવતા જઈશું અને એકરસ કરીશું। હવે મેં 4 મરી લીધા છે। 4 મરી અને એને આપણે ઝીણા વાટી લઈ અને અંદર એડ કરી દેવાના છે। ઉકળે એટલે આપણા મરી એડ થઈ જાય એટલે અડધી ચમચી મીઠું, અડધી ચમચી સંચળ એટલે કે કાલા નમક આપણે અંદર નાખીશું। આ મેં અડધી ચમચી મીઠું લીધું છે, અડધી ચમચી હું સંચળ લઈશ, સંચળ એટલે કે કાલા નમક એ નાખીશ। હવે આપણે આ બધું મિક્સ થઈ જાય એટલે સારી રીતે આપણે એડ કરવાનું છે, બધું મસ્ત રીતે મિક્સ કરવાનું છે। સારી રીતે ધીમા તાપે મસ્ત રીતે થઈ જાય એટલે આપણે અડધી વાટકી જેટલી સોજી લીધી છે મેં। ફ્રેન્ડ્સ, તમે ચાહો તો તમારા વ્યક્તિ પ્રમાણે તમે 1 વાટકી લઈ શકો છો। મેં અહીંયા અડધી વાટકી લીધી છે। હવે આપણી સોજી મસ્ત રીતે મેલ્ટ થઈ જાય, મસ્ત રીતે મિક્સ થઈ જાય અને સરસ રીતે ચડી જાય ત્યાં સુધી આપણે એને શેકવાની છે। મસ્ત રીતે અંદર આપણી સોજી સારી રીતે મિક્સ થઈ જાય, પાણી બધું એ શોષી લે અને એકદમ આપણે જેમ શીરો બનાવીએ છીએ એવી રીતે મિક્સ થઈ જાય એવી રીતે આપણે એને સારી રીતે ચડવા દેવાની છે। અને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે એને ધીમે ધીમે આ રીતે હલાવતા રહીશું। ફ્રેન્ડ્સ, એક ખાસ વાતનું ધ્યાન રાખજો કે સોજીના ગઠ્ઠા થવાય નહીં, તેનું વધારે ધ્યાન રાખજો। ગઠ્ઠા ના થાય એટલા માટે આપણે એને સ્લો ટુ મીડિયમ ગેસ જ રાખીશું અને આવી રીતે ધીમે ધીમે સતત હલાવતા રહીશું તો આપણા સોજીના ગઠ્ઠા નહીં થાય અને એકદમ મિક્સ થઈ અને આપણી સોજી પણ બહુ મસ્ત રીતે અંદર ચડી જશે। બધું મિક્સ કરી દેવાનું છે, આવી રીતે ધીમે 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 સરસ સારી રીતે હલાવવાનું છે। બહુ ઉતાવળ કરવાની નથી, બસ 5 જ મિનિટમાં આપણો સોજી અને બટાકાનો જે મિક્સ હતું એ આવી રીતે ચડી જશે અને આવું થઈ રહેશે। હવે આને આપણે મિક્સરને થોડું ઠંડા થવા દઈશું। થોડું ઠંડુ થઈ જાય એક ડીશમાં કાઢી લઈશું। એક થાળીમાં સારી રીતે પાથરી અને એને ઠંડુ થવા દઈશું। ઠંડુ થાય એટલે તેલવાળા હાથ કરી અને આપણે તેને સારો એવો મસળીને લોટ બાંધીએ છીએ તેવી રીતે મસળી દેવાનું છે। આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે। હવે તેલવાળો સેજ હાથ કરીને આપણે આ મિશ્રણને લોટ બાંધીએ તેવી રીતે બાંધી દેવાનું છે। આપણું મિક્સર એકદમ ઠંડુ છે। જો વધારે ગરમ લાગે તો તમે તેલવાળો હાથ અને પાણીવાળો હાથ કરી અને ચોળી શકો છો, પણ આપણે આ મિક્સરને ઠંડુ થવા દેશો તો વધારે તમને ઇઝી રહેશે લોટ બાંધવામાં। આપણો લોટ આ બંધાઈ ગયો છે। હવે તેલવાળો આપણે હાથ કરી અને એના ગોળ ગોળ
દડા કરી દઈશું. ગોળ ગોળ આપણે રોટલી વણીએ એટલે જે ગોળ ગોળ લુવા બનાવીએ છીએ તેવા આપણે લુવા બનાવી દઈશું. બધા લુવા સારી રીતે થઈ જાય આખા, આવી રીતે જોઈ લો ફ્રેન્ડ્સ, આવી રીતે લુવા કરવાના છે. તમારા હાથમાં તેલવાળા હાથ હશે તો આસાનીથી લુવા થઈ જશે. આમાં કોઈ કચ નથી, એકદમ ઝટપટ બની જતો નાસ્તો છે. મારા લુવા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એક કાંટા ચમચીની મદદથી આવી રીતે બધા લુવા ઉપર પ્રેસ કરી દેવાનું છે. એકદમ પ્રેસ આપણે નથી કરવાનું. આપણું તેલ ગરમ કરવા મૂકી દઈએ ત્યાં સુધી. આપણું તેલ ગરમ થવા મૂકી દીધું છે. તેલ આપણું સારી રીતે ગરમ થઈ જાય એટલે આપણે જે લુવા કર્યા હતા તેને એક એક લુવો લઈ અને કાંટા ચમચીથી આવી રીતે પ્રેસ કરી અને પછી ગરમ થયેલા તેલની અંદર આપણે તળીશું. આવી રીતે મસ્ત રીતે પ્રેસ કરી દેવાના છે અને ધીમા તાપે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે આ લુવા મસ્ત રીતે તળી દેવાના છે ફ્રેન્ડ્સ. અને જો આ લુવાને ધીમા તાપે જ તળવાના છે એટલે અંદર અને બહાર બધી રીતે સારી રીતે તળી જાય અને ચડી પણ જાય. આમ તો આ આપણે પહેલાં એની પ્રોસેસ શેકવાની અને પાણીમાં ચડાવવાની કરી છે એટલે કંઈ કાચું રહેવાની કોઈ સંભાવના જ નથી. અને મસ્ત ધીમા તાપે આવી રીતે પ્રેસ કરતું જવાનું અને સારી રીતે બધા લુવા આપણે તળી દેવાના. ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આ બધા લુવા આપણે તળવાના છે ફ્રેન્ડ્સ. મસ્ત રીતે ધીમે ધીમે, કોઈ ઉતાવળ કરવાની નથી. તમારો નાસ્તો તમારો નાસ્તો 10 જ મિનિટનો સમય લેશે અને તૈયાર થઈ જશે. જોઈ લો આવી રીતે ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે આપણે બધા લુવા આવી રીતે મસ્ત રીતે તળી દેશું તો તૈયાર થઈ ગયા છે તમારો મસ્ત મજાનો નાસ્તો, ક્રન્ચી એકદમ કુરકુરે જેવો. તમે આને ટામેટા સોસ પર અને ગ્રીન ચટણીમાં તમે મસ્ત રીતે ખાઈ શકો છો. છોકરા પણ ખૂબ રાજી થઈ જશે, ઘરના પણ ખૂબ રાજી થઈ જશે. બહુ મસ્ત રીતે ઝટપટ બનતો આ નાસ્તો છે અને તમને ખાવામાં પણ બહુ મજા આવશે. તો આપણો બટાકા અને સોજીનો નાસ્તો તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા આ વિડીયોને લાઈક કરો, મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ફ્રેન્ડ્સ. થેન્ક યુ.